હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 6:30 બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો આજે ચોથ, તો ગણપતિ દાદાના દર્શન કરવા માટે પણ જવાનું. ચોથના દિવસે બરાબર તમને પણ દર્શન કરાવીશું. તો જો આજ તો આખી રાત અમારે થોડો વરસાદ આવ્યો ગયો. એ તો બધો વધારે નહોતો આવ્યો, પણ થોડો આવ્યો ને. અત્યારે અમારા વાડીમાં કોઈક આવી છે વહેલી સવારે. જો બધા પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા, એટલે કોઈક સાપ હશે, કોઈ તો નોળવો હશે. જો આ બધા પક્ષીઓ જુઓ, કલબલ કરી રહ્યા, એટલે ગમે તે જગ્યાએ સાપ હોય, કોઈ તો નોળવો હોય. આ શું, આ બધા પક્ષીઓના માળામાંથી બચ્ચો ખાવા માટે આવતા હોય રે બાપુ. સવારોમાં આખી રાતના ભૂખ્યા થયેલા હોય ને, એટલે આજે પ્રોસેસ કરું, પણ આપણે એમને કાઢીએ. કારણ કે વાડીમાં રહેતા દરેક પક્ષીઓ, પશુ પક્ષીઓની કેર કરવી આપણી જવાબદારી. ચલો એમને ખોળી કાઢીએ અને એમને થોડા દૂર કરીએ. રવિવારના પાપડ તળાય. હા ના આવો ચા પાણી કરવું હોય આગળ નહીં જવું, આ તો ઢુકળો રે આવું. ગોવિંદજી ગોળમ ભેંસો લઈને જવું ચારવા. જો વરસ ગોવિંદજી, મારે તમારે ગોળમ ભેંસો ચારવા જવું. અમુક હા, હું જપાતા. હા, આપણે બે અંગાથી જઈએ ભેંસો ચારવા. આ ચાર વાટવી ના પડે, આ રીતે હેડમાં દેવાની લાગે રહ્યા. તો જો આપણે હેડ્યા ને, રાત ચાલુ થઈ ગયો. તમારે વાંચવાની હું બેહી રહ્યો. બરોબર, આજનું વાતાવરણ કરી દીધું કમ્પ્લીટ. કંચી બુન, ઓ કંચી બુન, જવા દો પહેલું. તો જો આજ ચોથ દાદાની, પણ ચોથના દાડે શીખવ્યું આઈઠોર જવા દે કે નહીં જવા દે. તો કારણ કે વરસાદ હતા વહેલા ચાલુ થઈ ગયો. આમ આખો દાડો શીખર શું કરો. જો 4 વાગી દઈએ વહેલા, તો આઈઠોર ગણપતિ દાદાની દર્શન તો તમને કરાવીશું દાદા આખા દાડામાં ગમે ત્યારે. પણ પહેલાં ચાંદનું કરીએ ને, પછી એક તો મોચો તૂટી ગયો હો, એ નવો મોચો ભરવાનો હો. બરાબર, એ અમારા સરપંચ સાહેબ બાબાના તે બપોરે જો આવું ને, તો ઘેર મોચાનું કામ કરાવી દીધું. લે હાડો, લે હાડો, ચલો. જો કાલ પૂરી હતી, નાથી આજથી મસ્ત થઈ જઈ. ડેલા છે મસ્ત મોકલી છે. આ 3 હેરું બાકી. આ 1 ઓમ તો આ 1 2 3 આ 4 બરોબર. હેડો. આ તો ટમટમ વરસાદ હવાનો એક ધારો આવો. જો નેપિયર ઘાસ કટિંગ કર્યું. આ બાદ જૂનું હતું એ કારણ કહું, અમારે ડેલા થોડા કાઢવાના, હજી થોડું ચોપવાનું બાકી.
ગાળા પડ્યા ને એમાં ચોપી દઈએ ચાલુ વરસાદમાં બહુ મસ્ત એવું રિઝલ્ટ મળે. એક ડેલો લેવા જઈએ તો 2 રૂપિયા થાય. જોચીઓ ડેલો હું તમને બતાવું. હા એ 2 ગોઠિયોવાળો હોય ડેલો એ. હા હા તો જો ભાઈલું એટલે કેટલા જોલ્યા કાપ્યો તો હા એ જો હઈ હા આ ટાઈપનો ડેલો લેવા જઈએ ને આપણે બજારમાં તો 2 રૂપિયે મળે બરાબર. અને ખાલી ખોટા પૈસા હાલવા એના કરતાં આયા ચોટી જાય ઘરનું આપણો બરાબર. તો ફટાફટ આપણે કાપીને એમાંથી આવા ડેલા કાઢી દઈએ અને તોડી દઈએ પેલી બાજુ જે નવું ઘાસ હોય ને પેરીમાં બરાબર. તો ઘરનો આ ઘાસ તારો ભેગો કરશી ભારા બધું ને આપણે ડેલા થોડા આવા કરીને ચોપી દઈએ. ના પણ જેમાં ઈચેડીઓ હોય ને એમાં અમન વળગાળ કોમ કરવાનું જો જે ભાગમાં આ ભાગમાં હું આ નેપિયર ઘાસમાં ઈચેડીઓ વધારે હોય. ઈચેડીઓ તમે જોઈ ગામડામાં શીઓને બધાને ખબર હશે જે ચોટે ને એટલે લોહી કાઢ્યા સિવાય જાય ના બરાબર. એવામાં અમન વળગાળે ઘાસ વાટવા. તો આ બાજુ ભૂંડોનું ઘર હ આ જે ભૂંડોનો માળો હોય એમાં ઈચેડીઓ વધારે હોય. તો એ અમે બુસકાવી જેમ તેમ કરીને બસ એટલા વધારે કૂણા ના લેતો ડેલા. એક જ કટકો કર ખાલી વધારે નહીં. લેહડો ફટાફટ મિલજી હજો હું ચોપી દઉં. ચોમામાં જો દરેક ખેતરમાં એક વખત તો લડાઈ થાય. જેમ વરસાદ આવે ને વધારે લડાઈ થાય. દરેક ખેતરમાં લડાઈ તો થાય જ. જી ગીતી કેજે દાન જોરદાર આલ્યું હો ભાઈ. લાલાજીનો લુગડો વરાજીનો હાબુ ગમે તેમ ઘસ ઘસ કરો. આ છે આપણે વેચતાથી લાવવો ઘરનો હું તે ચોપ ચોપ કરવાનો. આડું માટલું લાવીને ભોથમ ઊંધું પાડવું મને લાગે ધરેટ લાગેલી કોકની એમાં હું ચોપું ને બધા બળી જાય. એટલે કાલ માટલું લાવવું કાળું ધરેટ ના લાગે ને. એ કાકોને આયા ભાઈ રથયાત્રા લઈને આયા. વરસાદ પાછો અંધારીને ત્યાર થયો હો બાબાજી. ઘેર પક્ષીનો વરસાદ આવશે તમારે જોવું જ જોજો. તૈયારી આપવાની. ના અમારે જવું પેલું ભરવા શું કહેવાય ચોથ ભરવા જવું. ચોથ ભરવા હો વરસાદ આવતો ચોથ ભરવા જવું જ છે. ગમે તેટલો વરસાદ આવે તો ઉતરી જાવ કે તમે લઈ જાઓ. ઉતરી જવું ઉતરી જા. હા ઉતરી જવું ઉતરી જા સાહેબ મૂકો. મસ્ત ગેટ બન્યું તો લેડો એટલો ગણપતિ દાદાનો દર્શન કરવા. જે કમાય ટકાવાના 100 રૂપિયા.
જાણો તો દાદાના દર્શન કરવા. વરસાદી માહોલ જોમ્યો ભાઈ, જો આવવાની તૈયારી. હા, નવરાઈનો વરસાદ આવો. સરપંચ માળાઓ લેવી. આ જો આ જેના ઉપવાસ હોય ને, ચોથ હોય ને, એના ફરાળ માટે જો આ ફ્રી ઓફ ફરાળ. ચલો આપણે દર્શન કરવા. હવે તો બધા આપણા જ હોય. જય ગણપતિ. જાઓ દર્શન કરો. દર્શનમાં લાઈન લાગીએ કાતો. એટલે હોક જમીન આયા કશું ના થાય તો દાદાની પ્રસાદી. શું કરવું તે નહીં આપું. જય ગણેશ. જા માર ભીખોજી મરચા લઈ જા. શાકભાજી લીએ કે યાર ના લેવાય.
આટલા બધા આયા છીએ ને ગણપતિ દાદા અહીં. આ શાકભાજીનો પ્રખ્યાત જો હોય એવું હા આપણે ઘરનો જ છું. ખરું કરવા આપણા સાસુ ટેન્કર આવ્યું ખબર હા તઈ જઈએ ગોમના હા હા ઓ હા ખરા 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 તમે કાયમ માટે સિક્યુરિટી કરો જ છો હા આ તો તમારી મકાઈ લઈ લો મકાઈ સ્કેનર નહીં હા એ લો આમાં મોદીના રાજમાં સ્કેનર તો જોવો જ તમારા પાસે તો નંબર બોલ એ નંબર નોખાઈ દે એટલે આવી જાય જોરદાર મેળો જોમ્યો કઈ તો ગણપતિ દાદાના મંદિરે બોલો જય માતાજી હા હા જો જોરદાર મેળો જોમ્યો કે ગણપતિ દાદા અહીં એક બાજુ વરસાદ એક બાજુ વરસાદ અને એક બાજુ મેળો હું અનેકવિધ વસ્તુઓ આવું વેચાવા સેલિંગ કરવા માટે જો આ તો જો મેળો રે એવું કેવું